જે ટોપિક છે નેક અંતર્ગત SSS સ્ટુડન્ટ સર્વે સેટિસ્ફેક્શન ક્રાઇટેરિયા નંબર 2 આ એટલા માટે અગત્યનો છે કે બધું જ કોલેજે કમ્પ્લીટ કરી લીધું પછી નેક તરફથી તમને ઈમેલ આવશે, કોઈ પણ આવી શકે રેન્ડમલી. એ ઈમેલ તમારે ખોલવાનો છે અને ઈમેલ ખોલી અને તમને ક્વેશ્ચન પૂછેલા હોય એમાં 1 2 3 4 આપેલા હોય એમાં તમારે ટીક કરવાનું છે. એનાથી વિશેષ તમારે કંઈ લખવાનું નથી, ટીક કરવાનું છે. મતલબ કે તમારો રોલ ત્યાં મહત્વનો છે. તમારે શું કરવાનું છે? ઈમેલ ખોલવાનો છે, ટીક કરવાનું છે અને સબમિટ કરવાનું છે. એ પણ સમય મર્યાદાની અંદર. એટલે આ ટોપિક તમારી માટે ખૂબ અગત્યનો છે. અઘરો નથી પણ સમજવો જરૂરી છે. એટલે માત્ર FY ને SY ને જ લોકેટ કરીએ છીએ એટલા માટે કે આ જે કંઈ આવશે કોની પર આવશે? તમારી. TY વાળા તો જતા રહેવાના, બરોબર? તો એ માટે આ ટોપિક આખો શું છે અરવિંદભાઈ સંપૂર્ણ ડિટેલ તમારી માટે આખું PPT મેનેજ કરેલું છે અને એ તમને પહેલાં આવી અને પ્રાઇમરી માહિતી આપશે અરવિંદભાઈ. નમસ્કાર. Respected Dr. Nayanbai and my dear students. આજે આપણે નેકના ક્રાઇટેરિયા ટીચિંગ લર્નિંગ એન્ડ ઇવોલ્યુશન એના મહત્વના ટોપિક એટલે કે SSS મીન્સ સ્ટુડન્ટ સેટિસ્ફેક્શન સર્વે એના વિશે ચર્ચા કરવાની છે. તો આ સ્ટુડન્ટ સેટિસ્ફેક્શન સર્વે શું છે એ જોઈએ તો એમાં સંસ્થા છે અને સંસ્થાના સંસાધનો છે, અધ્યાપકો છે, એમના દ્વારા તમને જે કંઈ મળે છે, એમના દ્વારા તમે જે કંઈ મેળવો છો એનાથી તમે કેટલા સંતુષ્ટ છો, તમને કેટલા ટકા સેટિસ્ફેક્શન મળે છે એ અંગેનો સર્વે છે. અને આ સર્વે છે એ નેક અને એની ટીમ કરે છે. જેના માટે નેક અને એની ટીમ છે એ સિલેક્ટેડ તમારામાંથી સિલેક્ટેડ લોકોને ઈમેલ મોકલશે અને ઈમેલમાં અમુક પ્રશ્નો પૂછશે. એ પ્રશ્નોના જવાબ તમારે 1 થી 4 ના સ્કેલમાં આપવાના હોય છે. આવી રીતે હોય છે. ચોથો સ્કેલ તો 100 થી બેસ્ટ હોય તો એ ચોથા સ્કેલમાં આપવાનું. એના પછી થ્રો ડાઉન 2 તરફ અને પછી ગુડ અને પછી બેડ, બરાબર? 0 થી 4 ના સ્કેલમાં આપણે માર્કિંગ આપવાનું હોય છે. તમારે ટીક જ કરવાનું હોય છે. હવે આ ટીચિંગ લર્નિંગ ઇવોલ્યુશન સંબંધિત વિદ્યાર્થીઓને મળતા સંતોષ અંગેનો જે સર્વે છે તે ઓનલાઈન અને ઈમેલ દ્વારા આવશે. હવે એના માટે ખૂબ જ જરૂરી છે ઈમેલ હોવું. હવે ઈમેલ આઈડી હોવું એ ફરજિયાત છે. દરેક મોબાઈલમાં ઈમેલ આઈડી તો હોય જ છે અને તો જ તમે એ તમારા મોબાઈલને એક્સેસ કરી શકો. હવે જે તે મોબાઈલમાં એ મોબાઈલ કદાચ તમારો ના હોય, પપ્પાનો હોય, ભાઈનો હોય, મમ્મીનો હોય, તો એમાં એનું ઈમેલ આઈડી હશે અને તમે લોકો એ ઈમેલ આઈડીથી અત્યાર સુધી જે કંઈ ટ્રાન્ઝેક્શન છે એ કરતા હશો. પણ તમારું પોતાના નામનું ઈમેલ આઈડી હોવું ખૂબ જ જરૂરી છે તમારી કેરિયર માટે, આગળ
તમે જોબ મેળવો એના માટે તમારું પોતાનું પર્સનલ તમારા નામનું ઈમેલ આઈડી હોય તો એ ખૂબ જરૂરી છે. તો હવે મને એ કહેશો કે તમારામાંથી કોને કોને પોતાના નામનું ઈમેલ આઈડી છે? હાથ ચૂકો. એ તમે અંદર વાત ન કરો બેટા. ખૂબ સરસ. હવે એ ઈમેલ તમે એક્સેસ કરો છો, એમાંથી તમે કોઈને મેઇલ મોકલા છે? તમને કોઈના મેઇલ આવે છે? એટલે એ રેગ્યુલર તમારે ચેકઅપ કરવા પડશે. હવે જો આ ઈમેલ આઈડી તમારું ન હોય, તમારા પોતાના નામનું ન હોય, એ લોકો માટે એક આખો વિડીયો છે, એ તમને હું બતાવીશ અને એના આધારે તમે તમારું ઈમેલ આઈડી છે એ ક્રિએટ કરજો. એ પછી તમને જે નેકમાં પ્રશ્નો પૂછાશે છે એનો કોઈ પ્રોબ્લેમ નથી એ લોકોને. હવે તમારામાંથી સીઆર કેટલા લોકો છે? સીઆર ને બધાને પોતાનું ઈમેલ આઈડી છે? એટલીસ્ટ સીઆર ને તો હોવું જોઈએ. ન હોય તો તમે પણ ક્રિએટ કરી લેજો. હવે સીઆર ની જવાબદારી એ છે કે એના ક્લાસમાં જે લોકોને ઈમેલ કરતા આવે છે એવી 5 કે 7 જણાની ટીમ બનાવે અને એ ટીમ એના આખા ક્લાસને, જે ક્લાસમાં સીઆર હોય એ ક્લાસને ઈમેલ કરતા શીખવશે. એટલે એક આ કરવાનું છે. અને બીજું કામ છે સીઆર ને જે સોંપવાનું છે કે તમારા ક્લાસના ઈમેલ આઈડી દરેક વિદ્યાર્થીના નામ સહી અમને પહોંચાડવાના છે. અમને એટલે મને જ પહોંચાડો. બરાબર? હવે બધાના આવી રીતે ઈમેલ આઈડી ક્રિએટ થઈ જાય એ પછી તમારે શું કરવાનું છે? વોટ્સઅપ તો તમે બધા કરતા હશો, કરો છો ને? ફેસબુક પણ જોતા હશો, ઇન્સ્ટાગ્રામ પણ જોતા હશો. એમાં જેવી રીતે ચેક કરો છો ને એવી રીતે થોડાક દિવસ ઈમેલમાં ચેક કરજો. સામાન્ય કઈ વાતચીત હોય તો એ પણ કેમ છો થી માંડીને હું મજામાં છું ત્યાં સુધી આવું ઈમેલ દ્વારા તમે મોકલજો ને એકબીજા જવાબ આપો. હવે આના માટે મહત્વનું એક છે તમારો પાસવર્ડ. એ વખતે અમારે જે મોટી તકલીફ પડી હતી એ હતી કે મોટાભાગની બહેનોની એના ફાધરના કે બ્રધરના કે મધરના એકાઉન્ટ એક્સેસ કરતી હતી અને એનો પાસવર્ડ એમને પણ યાદ હતો, એના ફાધરને પણ યાદ હતો અને છોકરીને પણ યાદ હતો. એટલે ખૂબ જ અમને તકલીફ પડી હતી. છતાંય એ સમયે અમે એક સારી એવી ટીમ બનાવીને એ પ્રશ્નો સોલ્વ કર્યા હતા. હવે હું નયનભાઈને કહીશ કે તેઓ અહીં આવીને જે પ્રશ્નો પૂછાશે એ કેવા હશે અને એના જવાબ તમારે કેવી રીતે આપવા એ અંગે માર્ગદર્શન આપશે. પણ એ પહેલાં હું તમને એક વિડીયો અને પીપીટી બતાવી દઉં.